મિત્રો આમાં કોઈ સમાજનો વિરોધ નથી, અમારે દરેક સમાજ અમારા માટે સરખો જ છે. ઘરના ગામમાં ગયા હતા, પછી એમ શેઠે કીધું કે ચા બનાવી દે, ચા મૂકી દીધો. પછી કે પૈસા દે ના આવે તેવું કે પૈસા દે દે, તારા ઘરના કેતા નહીં ને એક બાર જીન ગયા કરી લેવાનું કે અમારી બાઈ જાય એમ કહીને કેતા. અમારી બાઈ પણ આવું કરે છે એમ કરીને દોસ્તો શેઠે આપણી મજૂરની બાઈને દોસ્તો પાછી છેડખાની કરવાની કોશિશ કરી છે દોસ્તો. એ માટે જ આપણે આ કાયદેસર કાગળિયા કરીને ભાગ રાખવું પડશે. આદિવાસી મજૂરોને દોસ્તો એક થવું પડશે દોસ્તો. ને ખાસ વિક્રમભાઈ ઠાકોર દોસ્તો કેમ ગુસ્સા થયા છે ને આ આપણા મહેશભાઈ સંગોળ દોસ્તો શું જવાબ આપે છે જે આ ખોટા ખેડૂત છે, ખોટા શેટિયા છે એમને દોસ્તો. તમે એક વાર મહેશભાઈ સંગોળનો વિડીયો સાંભળ્યો દોસ્તો. આપણા ચેતરભાઈ વસાવાને ફરી ફસાવાની કોશિશ કેમ કરી દોસ્તો. ચેતરભાઈ જોહાર. ઘણા બધા કાઠિયાવાડના લોકો કે છે ને કે તમારે જમીન નથી, તો અત્યારે હું બેઠો છું આપણા મધ્યપ્રદેશના અલીરાજપુરમાં. હું તો ગુજરાતનો છું પણ અમારી બોર્ડર પર છે. અમારે દાહોદ ગુજરાતમાં લાગે અને અલીરાજપુર એમપીમાં લાગે. પણ ઘણા બધા લોકો કે છે ને કે એમપી ના લોકો પાસે જમીન નથી, તો આ કોઈક ભાઈનું ખેતર છે, તમે જોઈ શકો છો એકદમ સીધું. અત્યારે ખેડાવી નાખ્યું છે અહીંયા સણા, અહીંયા ઘઉં ઓરવા માટે. તો ઘણા લોકોને વેમ હતો કે આમને જમીનની મેં આ બાજુ કામ કરવા આવે છે, આ લોકો અમારો ભાગ ના રાખશે તો અમને ખાવા ના મળશે. એ તમારો વેમ છે. એકવાર આવો દેખવા માટે કે જમીન છે કે નહીં, ખબર પડી જશે. પણ આ તો ઘણી બધી કારણોસર અહીંયા ઘણી બધી કોઈ મજબૂરી હોય એના લીધે આવવું પડે. અમારે અહીંયા દહેજ પ્રથા વધારે ચાલે. એક લાડી લાયો એટલે મતલબ સમજો 100, 7 લાખ 8 લાખ રૂપિયા થઈ જાય તો એના ઘરના કે તારે બહાર જઈને થો અને પછી આવ. આવી રીતના ઘણા બધા સવાલો હોય ને આવી રીતે જિમ્મેદારી આવે એટલા માટે તમારા ખેતરો ખેડવા આવે. બાકી એટલા બધા નબળા તો અમે પણ નથી. આ જોઈ શકો છો આ ઢેપા ખેડેલા છે અને આ ફેર કાયદાના વાગતા વાર બી નહીં લાગે, વધારે નહીં કરવાનું એટલે માપમાં રહેવાનું. અમારા આદિવાસી સમાજ ભોળો છે એનો મતલબ એ નથી કે ડરીને રહે, બધું કરતા આવડે છે. હથિયાર છે, ભૂલી નથી ગયા. જોહાર, જય આદિવાસી. ચેતરભાઈ વસાવા પર દોસ્તો 75 લાખનો માંગ કરવાનો દોસ્તો આરોપ લાગ્યો છે. શું ચેતરભાઈ સાચી વાત માંગ્યા છે દોસ્તો? વિક્રમભાઈ ઠાકોર કેમ ગુસ્સે થયા છે એ તમે સાંભળો. આજે કલેક્ટર જયારે એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને 2 મોડાની વાત કરો એ વ્યાજબી નથી. અમે જે માહિતી માંગી છે એ માહિતી તમે અમને આપી દો અને અમે જે ખુલાસો માંગ્યો છે એ ખુલાસો પણ દિન 7માં કલેક્ટર શ્રી અમને આપે. અમારા રાજકીય કારકિર્દીને નુકસાન થાય અને અમારા શાખને નુકસાન થાય એવું અમે ક્યારેય સાખી લેવાના નથી. અને જે પણ ખર્ચાઓ તમામ શાખાઓમાંથી 10 ગણા થયેલા છે એમના પર પણ અમે સીઆઈડીની માંગ કરીએ છીએ. સીઆઈડી તપાસ કરશે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. કોની એજન્સીઓ છે? તો મનસુખભાઈના સાથેની એજન્સીઓ હોવાના કારણે એ પોતાની શાખ બચાવવા માટે એમનું ચાલ ચરિત્ર બહાર આવી ગયું અને બચાવવા માટે છેલ્લી પાયરી પર રાજીનામા આપવા સુધી ગયા છે. ત્યારે કલેક્ટરને અમને જાણવા મળ્યું છે ઈડી સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે. સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તાની સામે શાણપણ યોગ્ય નથી, અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે. કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું. એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવવશ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે. છતાં અમે એમની મજબૂરી સમજીએ છીએ. આવનારા દિવસોમાં આ કાર્યક્રમની તમામ માહિતી અમે માંગીશું, અંદર ઉતરીને માહિતી માંગીશું અને જે પણ જવાબદારો છે એમના પર સીઆઈડીની તપાસ થાય, કાર્યવાહી થાય અને રિકવર થાય એ અમારી માંગણી છે. અમને જરૂર લાગશે તો આવનારા દિન 5 પછી યોગ્ય ખુલાસા નહીં મળે તો કલેક્ટર કચેરીની સામે હું મારા સમર્થકો સાથે ધરણા પર બેસવાનો છું. આપનું વિક્રમ ઠાકોર. મિત્રો, મેં ખાસ એટલા માટે આ વિડીયો બનાવ્યો છે કે મારું ફેસબુક પેજ કોઈએ હેક કરી નાખ્યું છે અને અંદર ખરાબ એણે વિડીયો મૂક્યા છે. તો જેણે પણ જોયા હશે આ બધા વિડીયો, મારા મિત્રો, મારા આશિકો, મારા ભાઈઓ, એ લોકોનું મન દુભાયું છે. તો પહેલા તો એમની હું માફી માંગુ છું અને બીજું કે જેણે પણ મારું ફેસબુક પેજ હેક કરી નાખ્યું છે એને હું છોડીશ નહીં અને એની સામે હું કાયદેસર કાર્યવાહી કરીશ. જય માતાજી. ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું ફેસબુક હેક થઈ જતું હોય દોસ્તો તો આપણે તો શું દોસ્તો. વિક્રમભાઈ ઠાકોર દોસ્તો જે હેક થઈ ગયું ને જે ખોટા વિડીયા ચડાવે ને દોસ્તો એના ઉપર ગુસ્સે થયા છે.